વડાપ્રધાનના માતૃશ્રી વિશે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બિહારમાં દેશના વડાપ્રધાનના પૂજનીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા. તેના વિરોધમાં મહિલા મોરચાના બેનર હેઠળ પક્ષ અને અન્ય મોરચાના સંયુક્ત ઉપક્રમે माँ का अपमान नहीं सहेगा हिंदुस्तान अंतर्गत धरना प्रदर्शन आवेदनपत्र આપવાના પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલા આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બિહારમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતાના માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેનાથી માતૃશક્તિની લાગણી દુભાઈ છે, જેથી જેમના મંચ ઉપરથી માતૃ ગૌરવનું હનન થયું છે તો ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગણી તથા લાગણી દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વાનુબેન વસાવા તેમજ જિલ્લા તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ વિવિધ મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જિલ્લા મહિલા મોરચા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બહેનો દ્વારા બિહારમાં જે રાહુલ ગાંધીએ મોદી સાહેબની માતાનું જે અપમાન કર્યું છે એ એમનું એકલું અપમાન નથી, અમારા પૂરા દેશની માતાનું અપમાન છે. એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદન અપાયા હતા. આપણે એના વિશે તમે જો આગળ જો કાર્યવાહી કરવાની આવશે તો એના સુધી એના આગળ પછી કે કોઈ કાર્યવાહી ખરી? જો ઉપરથી અમને જે સૂચના આવશે એ પ્રમાણે કામ કરીશું. શું નામ છે આપનું? સજ્જનબેન રાજપૂત, છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ.